કદી માદર ભગતો ટાઈમે ફોન ના ઉઠાવા રે. ટિકટોક પાછો આવશે ને તો વખતે મહેરબાની કરીને બ્લાઉઝ પહેરીને ધતિંગા ના કરતો. ગોડીનાઓ છેલ્લી 20 મિનિટથી ફોન કરું છું. ચો હતા તારી સીડીઓમાં ઈ આગળ શું કરતા હતા? નવો ભાભી જોડે વાતો. ચમ ખેંચાઈ ગયેલા નાડા જેવું મોઢું કરીને બેઠો છે. ભાઈ પપ્પા, અરે આ ત્રીજો ડોઝ ખરેખર બધાને બહુ ભારે પડ્યો હો. ઉપારા જીવસ તો શું થયું? ખોવાઈ જાય યાર ફરીથી. અલ્યા તાર તો બાપા સક બંડી રોજ ખોવાઈ જાય છે. ભાઈ બાબુ અંકલ ને ફોન કરને યાર પ્લીઝ. અલ્યા મારા પેલા કોમથી રશિયા ગયા છે. પૂછને રશિયનનો ભાવ ઘટ્યો તો લાલા બદમાશ ને ફોન કર. એરાય હાલ અંડરગ્રાઉન્ડ છે યાર. તો હવે એક જ માણસ છે. હા ભાઈ કેટલા લેવડો ક્યો ઢોકણીઓ લેવા. ભાઈ પાપા સવારના ઘરે નહીં આયા યાર. સૌથી પહેલા સવારે ક્યાં ગયા હતા? સંડાસ. બે સરકારી સુલભ શૌચાલયના સીઈઓ બહાર ક્યાં ગયા હતા એમ કહું છું. મંદિરે. હાલો પાંડે ચેક કર મંદિર પછી પુરુષોત્તમ અંકલ ક્યાં ગયા. હા બોલ. પુરુષોત્તમભાઈ દર્શન કરીને મંદિરથી 10:30 વાગે બહાર નીકળે છે. પછી હજી નીકળી જ રહ્યા છે. બીજું કે? બસ મજામાં, તમે કહો. બે ઘેલ બીજું આગળ બોલ એમ કહું છું. ઓ સોરી ભાઈ. મંદિરથી બહાર નીકળીને હવે રાય ઉપર ચડી ગયા. કોની? એમના એક્ટિવાની. આગળ બોલ. આગળ તારી પેલી ઢોકળી મુલાઈ આગળ એટલે નેક્સ્ટ શું થયું પૂછું શું ફાડ્યા. જસ્ટ એમને એક્ટિવા સ્ટાર્ટ કર્યું અને ઓ માય ગોડ આ હું શું જોઈ રહ્યો છું. શું? એક્ટિવા બંધ થઈ ગયું. કોણ સળિયા ભયંકર ભાઈ. એક્ટિવા જેવું ચાલુ જ થતું હતું કે એમના સામે એક બ્લેક કલરની સ્કોર્પિયો આવી ગઈ. હવે 4 જણાએ અંકલને ઘેરી લીધા અને આ હું શું જોઈ રહ્યો છું. અંકલે ઉઠાય અને નાખ્યા સીધા ગાડીમાં. કિડનેપ. ઓ નો. અનનોન નંબર ઉપરથી ફોન આવ્યો. હેલો ગજરાજ ગેંગ. કોણ? બ્લેક સ્કોર્પિયો કિડનેપિંગ યાદ આવ્યું કઈ? પાપાને કઈ ના કરતા પ્લીઝ. શું જોઈએ છે તારે? ગજરાજ ગેંગના તમારા 4 લોકો જોડે મારો પર્સનલી બદલો. તો પછી રાહ છે નહીં. આવા દે મોડે મોડો. સમકે બજારમાં